ગુડ મોર્નિંગ. હું શાહ વૈશાલી. આપણે આજે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, ચેપ્ટર નંબર 5. ચેપ્ટર નંબર 5નું નામ છે આનુવંશિકતા અને ભિન્નતાનો અભ્યાસ. એટલે આ ચેપ્ટરની અંદર આનુવંશિકતા એટલે શું એને સમજ આપવાની છે. ભિન્નતા કેવી રીતે આવે છે દરેક સજીવો પ્રાણીઓમાં, ભિન્નતા કેવી રીતે ઉતરે છે એના વિશે પણ અભ્યાસ કરવાનો છે. આ જે ચેપ્ટર છે ને એ ચેપ્ટર થોડુંક અઘરું લાગે કે ચેપ્ટર 24માં જોશો તો તમને એવું લાગશે કે ઘણું મોટું છે. એની જે ભાષા છે યુઝ કરી છે એ પણ થોડીક કોમ્પ્લિકેટેડ છે, પણ એને આપણે સાદી ભાષામાં સમજવાનું છે. એને ચાર્ટ દ્વારા સમજીશું તો ચેપ્ટર થોડું ઇઝી બની જશે. નીટમાં અને બોર્ડમાં આ ચેપ્ટરનું વધારે વેટેજ છે, અને જો આ ચેપ્ટરની અંદર તમારો કોન્સેપ્ટ ક્લિયર થશે તો આગળના બધા જ ચેપ્ટરો તમને સમજવામાં સરળ બનશે. અહીંયા જે ચેપ્ટરનું નામ છે કે આનુવંશિકતા અને ભિન્નતા, એટલે કે આપણા બધા જે સજીવો છે એ સજીવની અંદર આનુવંશિકતા અને ભિન્નતા આ બંનેનો અભ્યાસ કરવો હોય, અને આ બંનેનો અભ્યાસ કરવા માટે જીવ વિજ્ઞાનની એક નવી શાખા છે, અને એ જે જીવ વિજ્ઞાનની જે નવી શાખા છે તેને કહેવાય છે જનીન વિદ્યા, જીનેટિક્સ તરીકે ઓળખવામાં આવે છે. મેં લખ્યું છે કે આપણી પાસે ઘણા બધા પ્રશ્નો છે કે મમ્મી પપ્પાના જે લક્ષણો હોય એમાં છોકરાઓમાં ઉતરે, દાદાના લક્ષણો પૌત્રમાં ઉતરે છે. ઘણીવાર તમે તમારા ઘરમાં દેખો છો કે ન્યૂ બેબી બોર્ન થયો હોય ત્યારે તમારા ઘરમાં દાદા દાદી શું કહેશે, એની મમ્મી જેવું નાક છે, એના પપ્પા જેવું મોઢું છે, બરાબર? તો એ દાદા દાદી શું જીવ વિજ્ઞાન કે જીનેટિક્સની અભ્યાસ કરીને આવ્યા છે? નથી આવ્યા. છતાં પણ એમને એ વસ્તુ સમજે કે લક્ષણો વારસામાં ઉતરે છે. કેવી રીતે ઉતરે છે એની સમજ એમને નથી. એટલે કે આપણા જે પૂર્વજો છે ઈસવીસન પૂર્વે 8000 થી 10,000 વર્ષ પૂર્વે સજીવોના લક્ષણો વારસામાં ઉતરે છે એની સમજ છે, પણ કેવી રીતે ઉતરે છે જીવ વિજ્ઞાનની દ્રષ્ટિ એમની પાસે કોઈ જ પ્રશ્ન નથી. તમે તમારા દાદા દાદીને પણ પૂછશો તો એમની પાસે કોઈ જવાબ નહીં હોય કે લક્ષણો કેવી રીતે ઉતરે છે. તો જે આપણા પૂર્વજોને ખબર હતી પણ એનો જીવ વિજ્ઞાનની દ્રષ્ટિએ અભ્યાસ થયો, અને એ અભ્યાસને આપણે શું કહીશું જીનેટિક્સ તરીકે ઓળખવામાં આવે છે. અને એને અનુલક્ષીને આપણે વનસ્પતિ અને પ્રાણીઓમાં સંકરણ કર્યું છે, અને વનસ્પતિ અને પ્રાણીઓમાં સંકરણ કરીને નવી પેઢી પ્રાપ્ત કરી છે. નવા લક્ષણો ધરાવતી સંતતિ આજે આપણે પ્રાપ્ત કરી છે. એટલા માટે આજે કૃત્રિમ સંકરણ થયું છે, અને કૃત્રિમ સંકરણ કરીને આજે પંજાબની સાહિવાલ ગાય પણ વિકસાવી છે. તો આ જીનેટિક્સ નો ઉપયોગ કરીને જ આજે તમે જો કે સંકરણ વનસ્પતિ અને પ્રાણીઓ ઉત્પન્ન થઈ છે. તો એ અભ્યાસ કરવા માટેની જે શાખા છે આપણે શું કહીશું જીનેટિક્સ. તો કેવી રીતે આ અભ્યાસ થયો, કોણે સમજ આપી, એ બધી જ માહિતી આ ચેપ્ટરની અંદર તમારે ભણવાની છે. આપણને ઘણા બધા પ્રશ્નો થાય, અને બધા જ પ્રશ્નોનો જો જવાબ મળે ને તો આ જીનેટિક્સમાં મળે છે. એટલે અહીંયા કીધું છે કે અનેક પ્રશ્નો સાથે વૈજ્ઞાનિક રીતે જીવ વિજ્ઞાનની જે શાખા સંકળાયેલી છે તેને જનીન વિદ્યા કે જીનેટિક્સ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણા ઘણા બધા જે પ્રશ્નો, આપણા મગજમાં ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા હોય તે બધા જ પ્રશ્નોનો જો જવાબ મળતો હોય તો આ કઈ જીનેટિક્સમાંથી આપણને ઘણા બધા પ્રશ્નોનો જવાબ મળી જાય છે. તમને ખબર છે કે માતા પિતાનું બ્લડ ગ્રુપ તમે ઘરમાં પણ જોતા હશો, ટીવી સિરિયલમાં પણ જોતા હશો કે બ્લડ ગ્રુપ હોય તો માતા પિતાનું જે બ્લડ ગ્રુપ હોય એને અનુલક્ષીને સંતતિનું બ્લડ ગ્રુપ નક્કી થાય છે. તો કેવી રીતે એ પણ આ ચેપ્ટરની અંદર સમજ પડશે કે બ્લડ ગ્રુપ પણ માતા પિતાના બ્લડ ગ્રુપ પરથી સંતતિનું બ્લડ ગ્રુપ કયું હોય, એ ઇવન છોકરાના બ્લડ ગ્રુપ અને મમ્મીના બ્લડ ગ્રુપ જાણતા હોઈએ તો ફાધરનું કયું હોઈ શકે. એટલે આ બધી જો સમજ મળતી હોય ને તો આ ચેપ્ટરની અંદર આપણને બધી જ માહિતી મળી જાય છે. તો આપણા બધા જ પ્રશ્નોનો જો જવાબ મળતો હોય ને તો કઈ શાખા છે જીનેટિક્સ. અને આ જે જનીન વિદ્યાનો જે શબ્દ કોણે વાપર્યો હતો તો વિલિયમ પેક્સલે આ જે જીનેટિક્સ શબ્દ વાપર્યો ને કે આનુવંશિકતા અને ભિન્નતા
બંનેનો અભ્યાસ કરવા માટેની જે શાખા છે, જે જનીન વિદ્યા તરીકે ઓળખવામાં છે, અને એ જનીન વિદ્યા માટેનો જે શબ્દ પ્રયોજનો હોય તો કોણ છે? વિલિયમ બેક્સલે 1906 માં પ્રથમવાર જીનેટિક શબ્દનો પ્રયોગ કર્યો હતો. જેનેટિક શબ્દનો પ્રથમ પ્રયોગ કોણે કર્યો તો વિલિયમ બેક્સલે 1906 માં કર્યો હતો. અને એ જે જેનેટિક શબ્દ છે કેવી રીતે ઉતરી આવ્યો છે? તો જીન, એ છે જીનમાંથી ઉતરી આવ્યો છે અને એનું જે મતલબ છે ટુ બીકમ, એટલે કે એવો થાય છે. અને એને આધારે આ જે જનીન વિદ્યા છે, એ જનીન વિદ્યાની જે શાખા છે, એ શાખા વેબસ્ટર શબ્દકોશ મુજબ જનીન વિદ્યા એ જીવ વિજ્ઞાનની શાખા છે. વેબસ્ટર શબ્દકોશ મુજબ જનીન વિદ્યા એ જીવ વિજ્ઞાનની એક શાખા છે. બાયોલોજીની જ એક બ્રાન્ચ છે જનીન વિદ્યા. સમજ પડી ગઈ? એટલે જીનેટિક્સ છે એ જીનેટિક્સ કોની શાખા છે? તો બાયોલોજી, જીવ વિજ્ઞાનની જ એક શાખા છે. એવો શબ્દ વેબસ્ટર શબ્દકોશમાંથી મળી આવ્યો છે. અને આ જે આનુવંશિકતા અને ભિન્નતાનો જે અભ્યાસ કરવા માટેની જે વિદ્યા, જનીન વિદ્યામાં જે આનુવંશિકતા અને ભિન્નતા છે, એ બધા જ પ્રશ્નોનો આપણને જવાબ મળી જાય છે. તો આપણી પાસે એક છે આનુવંશિકતા અને એક છે ભિન્નતા. તો હવે આપણને પ્રશ્ન થાય કે આનુવંશિકતા એટલે શું? તો આનુવંશિકતા એટલે માતા પિતાના લક્ષણો વારસામાં ઉતરી આવે અથવા તો સંતતિમાં ઉતરી આવવાની જે ઘટના છે તેને આનુવંશિકતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે પિતૃઓના લક્ષણો સંતતિમાં ઉતરી આવવાની ઘટનાને શું કહેવાય છે? આનુવંશિકતા. એટલે માતા પિતા માટે આપણે શબ્દ કયો વપરાશે? પિતૃ. પિતૃઓના લક્ષણો વારસામાં ઉતરી આવવાની અથવા સંતતિમાં ઉતરી આવવાની ઘટનાને આનુવંશિકતા તરીકે ઓળખવામાં આવે છે. ભિન્નતા. ભિન્નતા એટલે દરેકના લક્ષણો કેવા હોય? અલગ અલગ. તો ભિન્નતા છે એ ભિન્નતા તો દરેક સજીવ, મનુષ્ય હોય, વનસ્પતિ હોય, પ્રાણીઓ છે, એ બધાના લક્ષણો કેવા છે? અલગ અલગ. એક ટ્વિન્સ હોય, એ ટ્વિન્સના એક જ માતા પિતાના બે બાળકો હોય અથવા તો ટ્વિન્સ હોય, તેના પણ બંનેના લક્ષણો સરખા હોતા નથી. એનામાં ભિન્નતા જોવા મળે છે. તો એ ભિન્નતા કેવી રીતે ઉતરી આવે છે એની સમજ આપણને આ ચેપ્ટરની અંદર પડે છે. આ બધાનો જે અભ્યાસ જનીન વિદ્યા છે, એ જનીન વિદ્યાનો અભ્યાસ કોણે કર્યો, કેવી રીતે સમજ આપી? તો એના માટે આપણે વૈજ્ઞાનિક નામ છે ગ્રેગર જ્હોન મેન્ડલ. ગ્રેગર જ્હોન મેન્ડલ છે તેને આનુવંશિકતાના પિતા એટલે કે જનીન વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આઈએમપી આનુવંશિકતા અથવા તો જનીન વિદ્યાના પિતા તરીકે કોણે ઓળખવામાં આવે છે? ગ્રેગર જ્હોન મેન્ડલ. આ ગ્રેગર જ્હોન મેન્ડલ છે એ બહુ જ ગરીબ ઘરના હતા અને એનો જે જન્મ છે એ જન્મ 22 જુલાઈ 1822 એમનો જન્મ થયો અને મૃત્યુ 6 જાન્યુઆરી 1884 થયું. આ કેમ છે એ સમજ આપો કે જન્મ છે એ જન્મ અને મૃત્યુ એમનું 84 થઈ ગયું. ધ્યાનથી સમજો, એમનું મૃત્યુ 84 થઈ ગયું. એ મૃત્યુ પામ્યા ને એના પછી એમને આનુવંશિકતાના પિતા તરીકે જાહેર કર્યા. એટલે ગ્રેગર જ્હોન મેન્ડલ હતા. એ ગ્રેગર જ્હોન મેન્ડલ બ્રુનમાં એક ચર્ચમાં પાદરી તરીકે કાર્ય કરતા હતા. એટલે એ પાદરી હતા ચર્ચમાં. એમને વનસ્પતિ વિશે બહુ જ ઇન્ટરેસ્ટ હતો કે આનામાં વનસ્પતિમાં પાન આમ કેમ છે, પુષ્પ આવું કેમ છે, એટલે એમને ઇન્ટરેસ્ટ હતો. તો એમને પોતાના જ ચર્ચમાં એક ગાર્ડન બનાવ્યું અને એ ગાર્ડન પર એની અંદર એમને વટાણાના છોડ પર પ્રયોગ કર્યા અને એ વટાણાના છોડ પર એમને 7 વિરોધાભાસી લક્ષણો પર અભ્યાસ કર્યો. 7 વિરોધાભાસી એટલે આપણા કેટલા થયા? 14 સંવર્ધિત જાતો વચ્ચે એમને પ્રયોગો કર્યા. એટલે એમને વટાણાના છોડને પસંદ કર્યા.
અને એ જે કાર્ય છે એમને 1848માં એ કાર્ય ચાલુ કર્યું. અને 1848માં જ્યારે એ પાદરી તરીકે નિમાયા ત્યારે એમને એ વટાણા પર અભ્યાસ કરવાનું ચાલુ કર્યું. અને એ વટાણા પર અભ્યાસ કરતા કરતા એમને ઘણા બધા પરિણામો લખ્યા કે સંકરણ કરાવશો ત્યારે તમને આ પેઢી મળશે, F1 પેઢી મળશે, પછી ફરી સંકરણ કરાવશો તો F2 પેઢી મળશે, પછી આ F1 પેઢીનું પરિણામ, આ F2 પેઢીનું પરિણામ, વારસામાં લક્ષણો કેવી રીતે ઉતરે છે, બધી જ માહિતી એમને પુસ્તકમાં લખી. અને એ જે સર્ચ કરેલું હતું ને એમને ત્યાંના જે મેન અધિકારી હોય એમને આપ્યું કે આવી રીતે આનુવંશિકતા વારસામાં ઉતરે છે. એમને પેપર્સ વર્ક તૈયાર કર્યું, બધું જ કર્યું. પણ ત્યાંના જે વૈજ્ઞાનિક હોય કે જે પણ કોઈ ઉપરી અધિકારી છે એમને એમના પેપરોને ધ્યાનમાં લીધા નહીં. ને આ જે પેપરો હતા એ કબાટમાં જ પડી ગયા. જ્યારે એ 1844 તો મૃત્યુ પામ્યા ને, તો જ્યારે 1900ની સાલમાં કાર્લ લોરેન્સ યુગોનો ફ્રિસ એ વૈજ્ઞાનિકે ફરી સંશોધન કર્યું. અને એ સંશોધન કરતા કરતા એમના ધ્યાનમાં આવ્યું કે આવું સંશોધન તો કોઈ કરી ચૂક્યું છે. અને જ્યારે એમના પુસ્તકોને ફરી કબાટમાંથી કાઢ્યા, ફરી સર્ચ કર્યો અને પછી જોયું તો ખરેખર એમને જે માહિતી આપી હતી એ જીવ વિજ્ઞાનની એક સૌથી મોટી શોધ કહેવાય, એક પ્રેરણાદાયક શોધ કહેવાય. અને એને અનુલક્ષીને એમના મૃત્યુ પછી, એટલે કે 1884માં તો મૃત્યુ પામ્યા, એમના પછી 1900ની સાલમાં એમના જે પેપર્સ હતા એ પેપર્સની અંદર જે પણ એમને માહિતી આપી હતી એ બધી ફરી સર્ચ થઈ અને પછી એ બહુ જ મોટી શોધ કહેવાય. અને ત્યારબાદ એમને આનુવંશિકતાના પિતા એટલે કે જનીન વિદ્યાના પિતા તરીકે જાહેર કર્યા. ક્લિયર? એટલે કે એમના મૃત્યુ પછી, એટલે કે જ્યારે એમને આનુવંશિકતાના પિતા જાહેર કર્યા ત્યારે તે જીવન નહોતા. અને આ જે ગ્રેગર જ્હોન મેન્ડલે જે પણ માહિતી આપી એ બધી જ માહિતીના જે એમને પ્રયોગો હતા એ પ્રયોગો કેવી રીતે કર્યા એ બધી જ માહિતી આ ચેપ્ટરની અંદર ભણવાના છે. અને એને આધારે આપણે મેન્ડલના આનુવંશિકતાને અનુલક્ષીને આપણે પ્રયોગો સમજવાના છે. અહીંયા આપણે એક સંકરણનો પ્રયોગ સમજવાનો છે, દ્વિસંકરણનો પ્રયોગ સમજવાનો છે, કસોટી સંકરણ, એટલે કે મેન્ડલે જે નિયમો આપ્યા એ જ નિયમોને અનુલક્ષીને આપણે આ ચેપ્ટરની અંદર પ્રયોગો સમજવાના છે. ક્લિયર? આ જે મેન્ડલ છે એ મેન્ડલે 7 વિરોધાભાસી લક્ષણોનો અભ્યાસ કર્યો. એમાં વનસ્પતિ છે, જે વટાણા છે, એ વટાણાને કેમ પસંદ કર્યો? તો એમને એવું કીધું કે જે વટાણા છે એ વટાણા સરળતાથી ઉગી શકે છે, એટલે ગાર્ડનમાં સરળતાથી ઉગી શકે છે. તે દ્વિલિંગી છે, દ્વિલિંગી છે એટલે કે એની અંદર સ્ત્રી કેસ અને પુરુષ કેસ બંને અવેલેબલ છે. એટલે એની અંદર સ્વફલન તો થાય પણ કૃત્રિમ રીતે તમે પરફલન પણ શક્ય કરી શકો છો. સરળતાથી ઉછાલી શકાય છે. એક વર્ષાયુ છે એટલે કે એક વર્ષની અંદર જ એમને જે સંકરણ કર્યું હોય એમને પરિણામ મળી જાય. એટલે એક વર્ષની અંદર જ એમને જે માહિતી મળી હતી એટલે જે માહિતી મેળવવી હોય એ પરિણામો એમને સરળતાથી પ્રાપ્ત થઈ શકે. પછી જે સંકરણ કરવા માટે એમને જે વટાણાના છોડ પર જે પરફલન કરાયું અને જ્યારે સંતતિ પ્રાપ્ત થાય તો ઘણી બધી સંખ્યામાં બીજ પ્રાપ્ત થાય એટલે એમને પરિણામો મેળવવામાં પણ સરળતા રહી. અને એમને જે પ્રયોગો કર્યા એ પ્રયોગોની અંદર એમને આંકડાકીય માહિતી એટલે ગાણિતિક અને આંકડા શાસ્ત્રનો ઉપયોગ કર્યો અને એને વટાણાના છોડને એટલે કે પીસમ સેટાઇવમ ના છોડને પોતાના પ્રયોગમાં પસંદ કર્યો. જ્યારે એમને વટાણાના છોડને પસંદ કર્યા ત્યારે એમને 7 વિરોધાભાસી લક્ષણો એટલે કે એમને બીજનો રંગ, બીજનો આકાર, સિંગનો આકાર, પુષ્પનો રંગ, પુષ્પનો આકાર એ બધી જ માહિતીને અનુલક્ષીને એમને 7 લક્ષણો ધરાવતા વટાણા વચ્ચે સંકરણ કરાવ્યું, પરફલન કરાવ્યું અને એમને માહિતી પ્રાપ્ત કરી. તો આ રીતે મેન્ડલે પોતાના પ્રયોગમાં એક વસ્તુ બીજી કરી કે જ્યારે એમને પ્રયોગ કર્યા ને સંકરણ કરાવ્યું એટલે કે એક વનસ્પતિ અને એટલે બે વનસ્પતિ, બે વિરોધાભાસી લક્ષણો ધરાવતી વનસ્પતિ વચ્ચે જ્યારે સંકરણ કરાયું ત્યારે એમને પોતાના પ્રયોગમાં
લક્ષણને ધ્યાનમાં લઈને જ પ્રયોગ કર્યો. એટલે એમને કદાચ એવું થાય કે બીજનો રંગ કે કોઈ પણ પ્રયોગ કર્યો હોય તો એમને ખાલી જે પ્રયોગ માટે ધ્યાન લીધું હોય કે રંગ માટે જ છે તો રંગના લક્ષણોને જ એને ધ્યાનમાં લીધા, બીજા લક્ષણોને ધ્યાનમાં લીધા નહીં. એટલે એને શરૂઆતમાં એક જ લક્ષણને ધ્યાનમાં લઈને પ્રયોગ કર્યા માટે એને એક સંકરણના પ્રયોગ તરીકે ઓળખવામાં આવે છે. એને બે લક્ષણોને ધ્યાનમાં લઈને પ્રયોગ કર્યા એટલે એને દ્વિસંકરણના પ્રયોગ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે મેન્ડલે પોતાના પ્રયોગમાં વટાણાના છોડને પસંદ કર્યા અને વટાણાના છોડમાં જે એક સંકરણનો પ્રયોગ છે, દ્વિસંકરણનો પ્રયોગ છે, એના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો સૌથી પહેલા આપણે મેન્ડલના એક સંકરણના પ્રયોગ વિશે માહિતી મેળવીશું. મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ હવે આપણે પ્રયોગ સમજતા પહેલા થોડાક શબ્દોને સમજીએ. એટલે શું શબ્દ સમજશો તો તમને જ્યાં જ્યાં કઈ શબ્દ યુઝ કર્યો છે એની સમજ પડશે. સૌથી પહેલા જ્યારે પણ પ્રયોગ કરીએ ત્યારે કોઈ પણ લક્ષણના બે વિરોધાભાસી લક્ષણ લેવાના. વિરોધાભાસી એટલે શું? એક ઊંચો છોડ તો એક નીચો છોડ, બરાબર છે? એક ખરબચડી સપાટી તો એક લીસી સપાટી, એટલે કે બે વિરોધાભાસી લક્ષણ ધરાવતા છોડને પસંદ કરવાના. બીજું કે એનામાં સંજ્ઞા જે લક્ષણ હોય એ લક્ષણને સંજ્ઞા દ્વારા રજૂ કરવી અને એ જે સંજ્ઞા છે ને એ સંજ્ઞા જોડમાં રજૂ કરવી. ફોર એક્ઝામ્પલ આપણે એક લક્ષણ લઈએ ઊંચા છોડ. હવે ઊંચા છોડ એટલે આપણે ઊંચા માટે શું આપણે ટોપ, એટલે એના માટે સંજ્ઞા કઈ વપરાય? ટી, કેપિટલ ટી. અને એ જોડમાં જ વાપરવાનું, જોડમાં લખવાનું. શબ્દને સમજશો, સંજ્ઞાને સમજાવીશ એટલે તમને ચેપ્ટર થોડું ઈઝી બનશે. ઊંચા છોડ એટલે ઊંચાઈનું આરું એટલે ટોપ, બરાબર છે? એટલે તમે સંજ્ઞા કઈ વાપરો છો? ટી, બરાબર છે? પછી તમે કલર આપો, બરાબર છે? બીજનો જે આકાર હોય, બરાબર છે? તો કદાચ બીજનો આકાર ગોળ આકાર હોય તો ગોળ માટે શબ્દ આવે રાઉન્ડ, તો શું સંજ્ઞા આવી તમારી આ. એવી રીતે અહીંયા ચેપ્ટરની અંદર જ્યાં જે સંજ્ઞા આપી છે એ સંજ્ઞા માટે, બરાબર છે? લાંબી પા તો શું થઈ ગયું, બરાબર છે? તો અહીંયા જે પણ લક્ષણ છે એ લક્ષણને અનુલક્ષીને તમારે એની સંજ્ઞા રજૂ કરવાની, બરાબર? એટલે તમારે એને જે પણ લક્ષણ છે એ લક્ષણ એના અંગ્રેજી શબ્દ પરથી લેશો તો તમને સરળતા રહેશે. ઊંચા છોડ છે, બરાબર છે? એના માટે આપણે સંજ્ઞા કઈ વાપરી? કેપિટલ ટી. હવે આનો વિરોધાભાસી લક્ષણ કેવું થશે? નીચા છોડના, બરાબર? જે પ્રભાવી માટે જનીન વાપરો છો, જે પ્રભાવી લક્ષણ માટે સંજ્ઞા વાપરો છો એનું જ સ્મોલ, બરાબર છે? કેપિટલ છે વાપરવું થવું સ્મોલ. સમજ પડી ગઈ? એટલે તમે જ્યારે પણ પ્રયોગ કરો તો બે વિરોધાભાસી લક્ષણોને લેવાના. વિરોધાભાસી લક્ષણો લઈને જેના માટે તમે કેપિટલ શબ્દ વાપર્યો છે એનો જ વિરોધાભાસી છે એના માટે કયો શબ્દ વાપરવાનો? સ્મોલ. ક્લિયર? હવે જ્યારે પણ કેપિટલ શબ્દ હોય પછી ચેન્જ થશે પણ હમણાં જ્યારે પણ કેપિટલ શબ્દ હોય એ લક્ષણોની દ્રષ્ટિએ કેવા હોય? પ્રભાવી. કેપિટલ હોય એટલે લક્ષણોની દ્રષ્ટિએ કેવા હશે? પ્રભાવી. જ્યારે પણ સ્મોલ હોય ત્યારે એ લક્ષણોની દ્રષ્ટિએ કેવા હશે? પ્રચ્છન્ન. કેપિટલ ટીટી એટલે એ પ્રભાવી છે એટલે તમે પ્રભાવી. સ્મોલ ટીટી એટલે શું કહેવાય છે? પ્રચ્છન્ન. પછી જ્યારે બંને સરખા હોય, બંને જન્યુ સરખા છે ત્યારે એને આપણે કહીશું સમયુગ્મી. એટલે તમારો શબ્દ શું વપરાયો? ટીટી માટે સમયુગ્મી પ્રભાવી જન. ક્લિયર? આ પણ કયો થયો? સરખા છે એટલે કયો શબ્દ
સમયુગ્મી, સમયુગ્મી પ્રચ્છન્નજન. ક્લિયર? એટલે જ્યારે પણ તમારે લખાય આવી રીતે લખ્યું હોય તો તમારે શું વાંચવાનું? સમયુગ્મી પ્રભાવી જન. આ રીતે લખેલું હોય તો સમયુગ્મી પ્રચ્છન્નજન. ક્લિયર? હવે આ શબ્દ લખેલો હોય તો કેપિટલ ટી સ્મોલ ટી. એટલે અહીંયા શું થયું? એક પ્રભાવી છે અને એક પ્રચ્છન્ન છે. એટલે કે જન્યો છૂટા થઈ ગયા છે. એટલે એક પ્રભાવી છે અને એક પ્રચ્છન્ન છે. તો મારે શું શબ્દ વાપરવાનો? ત્યારે શબ્દ વપરાય છે વિષમયુગ્મી. શબ્દ સરખા હોય તો સમયુગ્મી, જો કેપિટલમાં દર્શાવ્યા હોય તો પ્રભાવી, સ્મોલમાં દર્શાવ્યા હોય તો પ્રચ્છન્ન, અને જો એક કેપિટલ અને એક સ્મોલ હોય ત્યારે શબ્દ કયો વપરાય? તમારે વિષમયુગ્મી. હવે તમને એમ થાય કે આ પ્રભાવી જ્યાં સુધી હાજર હોય એ પ્રચ્છન્નને વ્યક્ત થવા દેતા નથી. એટલે પ્રભાવી હાજર હોય ત્યાં સુધી પ્રચ્છન્નના લક્ષણ અભિવ્યક્ત થતા નથી. એનો મતલબ કે આ છે કેપિટલ ટી અને સ્મોલ ટી. એટલે તમે લખ્યું વિષમયુગ્મી. ક્લિયર? હવે આ જે સંતતિ હશે એના લક્ષણ કયું હશે? તો છોડ હશે. તો કેપિટલ ટી કેવો છે? પ્રભાવી. સ્મોલ ટી કેવો છે? પ્રચ્છન્ન. એટલે પ્રભાવી પ્રચ્છન્નને અભિવ્યક્ત થવા દેતો નથી. તો કેપિટલ ટી માટે શું ધાર્યું છે? ઊંચા છોડ. તો આ જે છોડ હશે કેવા હશે? વિષમયુગ્મી ઊંચા છોડ. તો સમજ પડી ગઈ? જ્યારે જ્યારે પણ શબ્દ વાપરે સરખા હોય તો સમયુગ્મી, કેપિટલ હોય તો પ્રભાવી, સ્મોલ હોય તો પ્રચ્છન્ન, એક કેપિટલ એક સ્મોલ એટલે કે વિષમયુગ્મી, અને જ્યાં સુધી પ્રભાવી હાજર હોય પ્રચ્છન્નના લક્ષણ અભિવ્યક્ત થતા નથી. સમજ પડી? તો આવા ઘણા બધા આવશે એક્ઝામની અંદર. જો આર આર આવશે તો એના માટે કેવું થશે? સ્મોલ આર થશે. સમજ પડી ગઈ? કેપિટલ આર આર શું થયા? પ્રભાવી. સ્મોલ આર આર શું થયા? પ્રચ્છન્ન. આ શું થયા? સમયુગ્મી પ્રભાવી જની, સમયુગ્મી પ્રચ્છન્ન જની. કેપિટલ આર સ્મોલ આર, વિષમયુગ્મી પ્રભાવી જની. એટલે કે અહીંયા આર ડબલ્યુ ના છે, આર સ્મોલ ડબલ્યુ, ડબલ્યુ ડબલ્યુ. એટલે તમે જો કે આ તમારે વાક્ય રચના જ્યારે પણ આવે ત્યારે તમારે અહીંયા સમજવાનું છે કે કેવી રીતે થાય. તો આર આર શું થાય? કેપિટલ થયા. આ પણ કેપિટલ છે. પછી સ્મોલ લખો તો આ સ્મોલ યુગ્મી સમયુગ્મી, આ કેપિટલ એટલે કે આ પ્રભાવી સમયુગ્મી, આ પ્રભાવી સમયુગ્મી, આ પ્રચ્છન્ન સમયુગ્મી, આ વિષમયુગ્મી પ્રભાવી. એટલે કે અહીંયા જ્યારે જ્યારે પણ કેપિટલ શબ્દ હોય ત્યારે તમારે પ્રભાવી સરખા હોય તો સમયુગ્મી, સ્મોલ હોય તો પ્રચ્છન્ન, અને એક કેપિટલ અને એક સ્મોલ હોય તો કયો શબ્દ વાપરવાનો? વિષમયુગ્મી. બરાબર છે? એટલે આ એક ચેપ્ટરની અંદર જે શબ્દ છે ને એ શબ્દ યુઝ કરવાના છે એ સમજાવું છું. પછી પિતૃપેઢી. પિતૃપેઢી એટલે કે પેરેન્ટલ. બરાબર છે? પેરેન્ટલ એટલે કે પિતૃપેઢી. અને એ પિતૃપેઢી માટે કઈ સંજ્ઞા વાપરવાની? પી. એટલે કે આ ઊંચા છોડ અને નીચા છોડ થાય એ શું થાય? પેરેન્ટલ થાય. એટલે પેરેન્ટલ થયા એટલે એ શું થયા? પિતૃપેઢી થયા. આ બંને વચ્ચે જ્યારે સંકરણ કરાવીશું ત્યારે આપણને પ્રથમ સંતતિ મળશે, અને એ જે પ્રથમ સંતતિ છે એના માટે આપણે વાપરીશું F1 પેઢી. F1 પેઢી છે એ F1 પેઢી અહીં ધ્યાન આપો. જ્યારે જ્યારે પણ આપણે પિતૃપેઢી, બરાબર છે, આ પિતૃપેઢીનું સંકરણ કરાવીશું ત્યારે આપણને કઈ પેઢી મળશે? F1 પેઢી. ચાર્ટમાં શબ્દ વાપરવાનો છે. આ F1 પેઢી છે. F1 પેઢીનું કાં તો સ્વફલન કરવામાં આવે કાં તો પ્રચ્છન્ન જોડે સંકરણ કરવામાં આવે. ધ્યાનમાં રાખજો. ફરી F1 પેઢી છે મને, F1 પેઢીનું કાં તો સ્વફલન કરવામાં આવે, F1 પેઢીનું કાં તો પ્રચ્છન્ન જોડે સંકરણ કરવામાં આવે. બંનેના શું પરિણામ આવે છે એ પરિણામ પણ આપણને ધ્યાનમાં રાખવાના છે. અને આ F1 પેઢીનું સ્વફલન કરો, F1 પેઢીનું પ્રચ્છન્ન જોડે સંકલન કરો ત્યારે આપણને જે પેઢી મળશે એ કઈ પેઢી મળશે? F2 પેઢી. ક્લિયર? તો અહીંયા જ્યારે પ્રયોગ આપણે સ્ટાર્ટ કરીશું એ પ્રયોગમાં એક
એક સંકરણનો પ્રયોગ, દ્વિસંકરણનો પ્રયોગ, કસોટી સંકરણ છે, સહપ્રભાવિતા છે, બધાની અંદર જો આ સમજ પડી જાય તો તમને બધી થિયરી, કારણ કે સેન્ટેન્સ એક સરખા જ હશે, સમયુગ્મી પ્રભાવી જનની, સમયુગ્મી પ્રચ્છન્નજનની, વિષમયુગ્મી પ્રભાવી જનની, એવા શબ્દો રિપીટ થશે. પેરેન્ટલ, પિતૃ પેઢી, F1 પેઢી, F2 પેઢી, એ શબ્દ વારંવાર યુઝ થશે અને એની અનુલક્ષીને તમારી થિયરી સમજવામાં પણ સરળતા રહેશે અને તમે એ સરળતાથી તમારી ભાષામાં, બરાબર છે, ઇઝી મેથડમાં પણ તમે એને લખી શકો છો. તો અહીંયા જે સમજ આપી એ ફક્ત કેવી રીતે પ્રયોગ થાય છે અને એ પ્રયોગની અંદર એમને કઈ કઈ સંજ્ઞાનો ઉપયોગ કર્યો છે એના વિશે માહિતી આપી છે અને એને અનુલક્ષીને આપણે એક સંકરણના પ્રયોગ અને દ્વિસંકરણના પ્રયોગ વિશે આપણે આગળ ભણીશું.